જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. મળ્યું બધાને પીડીએફ 2024નું પેપર? ચાલો જો પેપર સૌથી પહેલાં જ્યારે તમે રિવિઝનનું એવું હેડિંગ આપે તો 2 પાના છોડવાના છે ને લખેલું હોય તો વધારે સારું. શેના માટે? એક માળખું અને બીજું આઈએમપી થિયરી, હે ને? ઠોક બંધ કરજો. સૂત્ર માટે 2 પાના અલગથી છોડવાના. એટલે ટોટલ કેટલા છોડવા કીધેલા છે? 3? 2 એક્સ્ટ્રા છોડવાના એક માળખું પછી, હા ને? એટલે એવા 3 પાના છોડવાના ને પછી આ જે ભણાવું ને તે કમ્પ્લીટ કરવાનું છે, તમારે લખવાનું છે, બરાબર. પણ અત્યારે નહીં, હા ને? ઘેરથી. ચાલો જો હેડિંગ આપીએ માર્ચ 2024. જેવું પેપર આ છે તેવું જ તમારું ઇન્ટરનલનું કોપી નીકળે 5000%. નહીં પૂછાય તો તમારા નસીબ ખરાબ. 5000% પછી ફેલ થઈ શકે એવું કોઈક દિવસ જોયું? હા ને? 99% હોય તો 1% ફેલ થઈ શકે, બરાબર ને શ્રેયા? પણ 5000% એટલે આ જ આવે. યુનિવર્સિટી માટે મેં 2 કે 3 પેપર સોલ્વ કરાવો, થોડાક એક્સ્ટ્રા દાખલા ગણાવો, એના બહારનું કંઈ નહીં આવશે યુનિવર્સિટીમાં, બરાબર. પછી તમે તમારી આવડત બતાવી દેજો. ચાલો ક્વેશ્ચન 1 ફટાફટ ગણવા પડશે, ટાઈમ પાસ વગર. તો કેલ્સી કાઢી લેવો ને બધાએ ગણવાનું છે, બેહી નહીં રહેતા ફાજલ. તું કેલ્સી નહીં લાવ્યો? નવા જે સૂત્રો છે તે શોધીને લખી મૂક્યા છે એટલે તકલીફ નહીં પડે પછી આપણને. હમણાં લેખા મેં સવારે. ચાલો ખોલ્યો બધાએ? પેપરની પીડીએફ ખોલી છે ને? ચાલો જો પહેલો દાખલો જો. એક દ્વિચલ નિદર્શ માટે n બરાબર 16, r બરાબર 0.8. અહીંયા લખું દાખલો નંબર 1. એની અંદર એમ કીધેલું છે n બરાબર 16, r બરાબર 0.8 છે. તો સહસંબંધાંકનો સંભવિત દોષ શોધો. મજાક મસ્તી બધું બંધ કરી દો હવે. સંભવિત દોષ. એક સરખા દાખલા ચાલી જતા છે તે પાછો રિપીટ નહીં કરા, ધ્યાન રાખજો. સંભવિત દોષ મેં તમને સ્ટાર્ટિંગમાં નહીં શીખવાડેલું કેમ કે એ 12માં 11માં નહીં હતું, એ નવી વસ્તુ છે. પણ એના માટે ખાલી સૂત્ર યાદ રાખવાનું. સંભવિત દોષ બરાબર 0.6745 કૌંસમાં 1 - r² અને છેદમાં વર્ગમૂળમાં n, બરાબર છે કે સૂત્ર? લાસ્ટ ટાઈમ આપણે ગણેલું હતું તે. સંભવિત દોષ માટેનું આ નવું સૂત્ર છે, બધાએ યાદ રાખવાનું. 9 મીન્સ કે આપણે નથી ભણેલું તે, અને આખું કોર્સ પતાલું ત્યાર સુધીમાં. બસ આની અંદર કિંમત મૂકવાની 0.6745 1 ઓછા r² એટલે કોની બેઘાત? 0.8² છેદમાં વર્ગમૂળમાં n એટલે છેદમાં કેટલા? 16. 0.6745 વર્ગમૂળમાં 16 એટલે વર્ગમૂળ કરશો તો 4 આવવાના. 0.8² કરો, 1 માંથી 0.64 માઇનસ કરો, 0.36. બધાને ખબર પડતી જાય ને? હવે આનું ફાઇનલ સાદું રૂપ આપીને જવાબ લખી લો. કેટલા? બસ પતી ગયો દાખલો.
અને આ એક દાખલો ટૂંકો હશે જ જેમાં સંભવિત દોષ પૂછેલો જ હશે એ લોકોએ, બરાબર. ચાલો સેકન્ડ જો, નંબર 2. જો BXY બરાબર માઇનસ છે કે -1.5 અને SY/SX બરાબર 1/2 હોય તો R અને BYX શોધો. ઇંગ્લિશ ગુજરાતી બંને હાથે હાથે આપેલું છે ને, એટલે ઉપર નીચે અળવિતરું થયા કરે. ચાલો, BXY બરાબર -1.5, SY/SX બરાબર 1/2, R શોધવાનું અને BYX શોધવાનું. હવે યાદ કરો, B અને R એક જ સૂત્રમાં આવે તેવું આ એક સૂત્ર હતું, યાદ આવે 12માં. B બરાબર R × SY/SX. પણ અત્યારે આપણા પાસે કયું છે તે જો, BXY. તમને ગોખવા માટે સૂત્રમાં આવું ગોખાવેલું, BXY બરાબર R માટે તો XY જેવું કંઈ નહીં આવે, ગુણ્યા જે પાછળ છે ને Y તે હંમેશા ક્યાં આવે? છેદમાં. યાદ આવે આવું ગોખણપટ્ટી માટે? અને આ Y છે તે હંમેશા છેદમાં આવે, તો ઉપર શું આવે? SX. તો તેની સામે જો મેં બીજું લખું, BYX બરાબર R × SY/SX. જે પાછળ છે તે છેદમાં આવે. આવું ગોખી રાખજો બધા સૂત્રની અંદર, કોઈ બી સૂત્ર હોય, મોટું નાનું ગમે તે, બરાબર. ચાલો, તો આ સૂત્રમાં જો મેં કિંમત મૂકા તો મને શું મળ્યા હે? R મળ્યા હે. તો BYX ની જગ્યા -1.5 મૂકું, R મારી પાસે નથી, ગુણ્યા SX ના છેદમાં SY. તો SX ની જગ્યા કેટલા લખવાના? 2 અને SY ની જગ્યા કેટલા લખવાના? 1. આ 2 ના છેદમાં 1 બરાબરની આ બાજુ આવશે તો 1 ના છેદમાં 2 બરાબર R. એટલે R બરાબર 0.75 માઇનસ, બરાબર. ચાલો, આ મળી ગયા મને R. એ લોકોના પહેલા સવાલનો જવાબ કહી દો. પછી બીજું એ લોકોએ પૂછ્યું છે BYX. હવે એક જ વસ્તુ યાદ રાખો, BXY, R અને BYX બધા એક જ સૂત્રમાં આવે 3 તેવું એક આ સૂત્ર છે, R બરાબર વર્ગમૂળમાં BXY ગુણ્યા BYX. યાદ આવે આવું સૂત્ર? નહીં યાદ આવે તો હવે ગોખી રાખવાનું, બરાબર. હવે કદાચ એની અંદર પહેલાં YX આવે પછી XY આવે, આવું બધું ગુચવાતો હોય ને તો એમાં કંઈ ફરક નહીં પડે, બંને ગુણાકાર થવાનું તો હરકું જ થવાનું. અને 3 દુ બીછો ને 2 તારી બીછો, એટલે અહીંયા લખીએ BYX ગુણ્યા BXY. ઊંધું થઈ જાય તો બી કંઈ ફરક પડે નહીં, બરાબર વર્ગમૂળમાં BYX કેટલા નહીં મળે એ જ તો આપણે શોધવાના. કે R કેટલા છે? 0.75. ખબર પડે? R બરાબર -0.75 બરાબર વર્ગમૂળમાં BYX આપણી પાસે નથી, ગુણ્યા BXY એ લોકો સ્ટાર્ટિંગમાં આપ્યા છે -1.5. સાદુરૂપ આપતા આવડવા જોઈએ ને તો થઈ જાય ખેલ તમારો. આ વર્ગમૂળ છે, બરાબરની આ બાજુ આવશે તો વર્ગ, -0.75 આખાની 2 ઘાત બરાબર BYX ગુણ્યા -1.5. આ ખબર પડ્યું બધાને? વર્ગમૂળ બરાબરની આ બાજુ આવે તો વર્ગ. ક્યારે કરવાના? -0.66 માઇનસ હતું તે બી પ્લસ થઈ ગયું, 56 માવો ખાઈને બોલ્યા કરે. 0.56 આવ્યા, બરાબર. આ -1.5 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં -1.5 બરાબર BYX. -0.37 માઇનસમાં ને -0.37. બસ પતી ગયો સેકન્ડ દાખલો. ક્લિયર બધાને? આવું બી પૂછાઈ શકે. આ મોસ્ટ IMP છે, આ IMP છે. જો કે આપણે રિવિઝનમાં જે બી ગણશું ને બધા ગણીને જ જવાના, એક બી નહીં છોડવાનું, ગમે તે આવી શકે. ત્રીજો જો, અહીંયા ફોટો પાડ લે કે પછી બાજુમાં ગણીએ. લાઇટ આવતી છે અહીંયા, જો તે વિડીયોમાં, હા ને? તો આ પૂછીને પછી બીજું જ લખીએ. આનો ફોટો પાડું કે તમે પાછું વિડીયોમાંથી લખે? ફોટો પાડું, કેમ કે છે ને મને એન્ડ્રોઈડમાં ફોટો પાડવાનું નહીં ગમે, એમ એવું લાગે મેં તમારા જ જેવો છે. બીજો આઈફોન લઈ લે, ચાલ કાલે આવી જાય. બહુ હેલ્લું પૂછાય સ્ટેટનું પેપર, પણ સૂત્ર આવડે તો હેલ્લું લાગે. સૂત્ર જ નહીં આવડે તો પછી ત્યાં ખેલ પડી જાય. મને આજે 6-7 સૂત્ર નહીં આવડે તે મેં લખી લીધા આજે સવારે. જોયું કેટલું હોશિયાર મેં? બધા કોણ લખવા બેવાનું? એ બધું તમારા નોટમાં જ લખવાનું, મેં લખાલા છે બધા. ચૂપ, જસ્ટ શટ અપ. 11 મહિનાની ફી પ્રચલિત સંકેતો અનુસાર AB બરાબર 10 લખતા જાય આપણે. AB બરાબર 10, પછી આલ્ફા બીટા બરાબર 6, પછી A બીટા બરાબર 5 અને આલ્ફા B બરાબર 12.
આલ્ફા બી બરાબર 12 હોય તો એ અને બી વચ્ચે કેવા પ્રકારનો ગુણાત્મક સંબંધ છે તે જણાવો. શું સવાલ પૂછ્યો એ લોકોએ? કેવા પ્રકારનો ગુણાત્મક સંબંધ એટલે ધન કે ઋણ. ધન કે ઋણ શોધવા માટે તમારા પાસે 3 પ્રવૃત્તિ છે લગભગ. એક અવલોકિત આવૃત્તિની રીત, બીજી પ્રમાણની રીત, યુલની રીત. ઓકે, અને યુલની. અવલોકિત ને અપેક્ષિત એમ બંને આવતું છે ને, પ્રમાણની રીત ને યુલની રીત. હવે આ 3માંથી કઈ રીત વાપરવાનું તે કીધું? નહીં કીધું. તો તમે 3માંથી કોઈ બી વાપરી શકે, બરાબર. અવલોકિત અપેક્ષિતમાં કંઈક આવું આવતું છે, એ બીના છેદમાં એન ને એ બી આવું કંઈક છે. કદાચ આ બાજુ હોય ને પેલી બાજુ હોય તેવું, એ મને યાદ નહીં મળે પરફેક્ટ. પછી પ્રમાણની રીતમાં એ બીના છેદમાં એન ને એ બીટાના છેદમાં એન આવું કંઈક આવતું છે. હા ને, તેમાં પછી ગ્રેટર ધેન હોય તો ધન ને લેસ ધેન હોય તો ઋણ, આવું કંઈક છે. હા ને, પરફેક્ટ યાદ નહીં મળે. એટલે મેં તમને કેમ પરફેક્ટ નહીં આપેલું હોય ને, હું પૂછેલું તે તો હંમેશા શું ગણવાનું? યુલેજ ગણવાનું. કેમ કે જવાબ તો બધાથી મળવાનો જ છે તમને. કોઈ ચોખવટ નહીં હોય તો 3માંથી કોઈ બી રીત ચાલે. તો આપણે કઈ ગણવું? યુલની. દર વખતે એવી ટીવી જ પાડવાની. પણ યુલની રીત ગણવાની હોય, અવલોકિત અપેક્ષિતની ગણવાની હોય કે પ્રમાણની ગણવાની હોય, સૌથી પહેલાં તમારે 2/2 કોષ્ટક બનાવવા પડે. એટલે ઉપર હેડિંગ આપી દેવાનું 2/2 કોષ્ટક, જેની અંદર એ આલ્ફા અને બી બીટા અને લાસ્ટમાં કુલ. પણ કુલ માટે બી એન લખતા છે ને, કે કુલ લખે? કુલ જ લખે? ખબર નહીં, તમે જેમ કહી તેમ લખી મૂકીએ. હવે બધું આખું કેટલા લોકોને યાદ રાખું મેં? એ બી 10 એટલે એ અને બી અહીંયા લખું 10. પછી આલ્ફા બીટા અહીંયા લખું 6. પછી એ બીટા અહીંયા લખું 5. આલ્ફા બી અહીંયા લખીએ 12. બરાબર લખ્યા ને બધા? 10 ને 5 15, 12 ને 6 18, 10 ને 12 22, 5 ને 6 11, 22 ને 11 33, 18 ને 15 બી 33 થાય કે જોઈ લો. હા ને, ક્લિયર આટલું? બરાબર ને? અહીંયા આપીએ યુલની રીત. યુલની રીતની સંજ્ઞા ક્યુ છે. સૂત્ર નહીં યાદ રહે તો કેવું યાદ રાખવા કીધેલું? આ ગુણ્યા આ. યાદ આવે? હા ને, આ 10 એટલે શું? એ બી ગુણ્યા માટે ખાલી એમ જ ડાયરેક્ટ જ કાઉન્સ કાઢતા આપણે. ગુણ્યા આલ્ફા બીટા. પછી ઉપર માઇનસનું ચિહ્ન આવે. હા, ચાલો. પછી આ ગુણ્યા આ. બરાબર. એ બીટા બીજા કાઉન્સમાં આલ્ફા બી. પરફેક્ટ છે ને સૂત્ર? લોચા નહીં લાગે આમાં પછી. અને પછી છેદમાં સેમ લખવાનું, એ બી આલ્ફા બીટા, એ બીટા અને આલ્ફા બી, પણ વચ્ચે ચિહ્ન કયું? માઇનસ. આ સૂત્ર તમારું. હવે જો મેં તમને એમ કે આ સૂત્ર જ તમે ડાયરેક્ટ લખતા હોય તો આ કોષ્ટક બનાવવાનું કંઈ કામ હતું? બધી વસ્તુ તો છે જ આપણી પાસે. હા ને, ટૂંકો દાખલો છે એટલે ડાયરેક્ટ આ મૂકેલું હતું તો બી તમને પૂરેપૂરા માર્ક્સ આપતા એ લોકો. બરાબર. પણ આપણે જો ટેવ છે તો ટેવ પ્રમાણે આપણે કર્યું. ચાલો આગળ. એના પછી ડાયરેક્ટ લખું કિંમત 10 ગુણ્યા 6 માઇનસ 5 ગુણ્યા 12. છેદમાં બેઉ જ 10 ગુણ્યા 6 પ્લસ 5 ગુણ્યા 12. 12 50 60 ને 60, 60 ઓછા 60, 60 વત્તા 60 0. બરાબર ને? 0 ભાગ્યા 120 એટલે 0. તો હા, ગુણાત્મક સંબંધનો અભાવ. અથવા તો તમે એવું લખી શકે સ્વતંત્ર. હા ને, જો પ્લસમાં આવેલું હતું તો ધન, માઇનસમાં આવેલું હતું તો ઋણ, 0 આવ્યું એટલે સંબંધનો અભાવ અથવા તો સ્વતંત્ર. અને તેમાં બી પાછું પ્લસમાં આવે તો થોડુંક આ બધું યાદ રાખજો. 0.5 થી વધારે હોય તો નજીકનો ધન સહસંબંધ, 0.5 થી ઓછો હોય તો દૂરનો. હા, આંશિક ધન ગુણાત્મક સંબંધ. આંશિક અને બીજો કયો વર્ડ યાદ રાખવાનો? નજીકનો. ક્લિયર આટલું બધાને? જો એક જવાબ આવે તો સંપૂર્ણ ધન, -1 આવે તો સંપૂર્ણ ઋણ, -0.50 થી વધારે હોય તો નજીકનો ઋણ સંબંધ, અને જો -0.5 થી ઓછો હોય તો આંશિક ઋણ ગુણાત્મક સંબંધ. યાદ આવે? હા ને, યાદ તો તમારે કરવાનું છે, યાદ તો મને જ આવ્યા કરે ખાલી. ચાલો, ઘણું બધું રિવિઝન થઈ ગયું આજે જ. પાસ આટલામાં તો ચા બાય બાય. તું કઈ નહીં બોલો, તું તો બહુ બોલો યાર. કઈ જવા પડે યાર. અરમાન નહીં હોય તો ટ્યુશનમાં તો આપણને ખબર જ નહીં પડતી ભોલા વ્યક્તિ કેવા હોય. દાખલો નંબર 4, r બરાબર 0.8. બધું આવડતું હોય તો કેટલી મજા આવે ને ભણવાની. r બરાબર 0.8. પછી
સિગ્મા ડીની 2 ઘાત બરાબર 330 હોય તો સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતે n શોધો. n શોધવાનું છે તે બી કઈ રીતે? સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંક. સૂત્રવાળું કાગળ લઈ રહેલું પણ હજુ એક સૂત્ર નહીં જોયું. હા, સંભવિત દોષ સિવાય, એટલે ખાલી પોકટ મારા માથે પાડતા નહીં. ચાલો, હા, ફોટા પાડી શકું મેં. લાવ, સાચી વાત. ટાઈમ પાસ કરવા કરતાં હોશિયાર જાઓ તમે લોકો બી થોડા ઘણા. ચાલો, જોઈ લો. જો હવે શું ગણતા છે આપણે? ચોથો દાખલો. ચોથા દાખલામાં r બરાબર 0.8 સિગ્મા ડીનો વર્ગ 330 હોય તો સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતે n ની કિંમત શોધો. જો ખાલી એ લોકો એમ કહેતે n શોધો ને તો બી આપણને આના પરથી ખબર પડે કે કઈ રીત છે આ ક્રમાંક સહસંબંધાંક. હા ને, ક્રમાંક સહસંબંધાંક માટેનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. યાદ આવે? મને યાદ આવે. અને જો કોઈ આંકડો રિપીટ થતો હોય તો પાછો આની અંદર પ્લસ CF બી થતું છે. હા ને, તેની અત્યારે જરૂર નથી. તો અહીંયા કિંમત મૂકીએ. r 0.8 1 ઓછા 6 કાઉન્સમાં 330 છેદમાં n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1 આપણે શોધવાનું. બોલો શું કરું? તમે કહે તે કરીશ. અરે મને આવડતું હતું તમે તો ટીચર હતા યાર. બોલો જલ્દી. આ જે આખું માઇનસ વાળું પદ છે તેને ઉચકીને બરાબરની આ બાજુ લાવીએ. 6 કાઉન્સમાં 330 આ ગુણાકાર કરી દો ને. 6 કાઉન્સમાં 330 1980 છેદમાં n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1 બરાબર આ 1 છે તેને એવા જ રાખીએ. ખબર પડે હવે આ બધાને? આ જે માઇનસ વાળું પદ હતું આખું ઉચકીને પેલી બાજુ મૂક્યું. આ 1 ત્યાંના ત્યાં જ પ્લસ 0.8 બરાબરની આ બાજુ આવ્યો હતો -0.8 એટલે આ 0.2 આવવાના. અહીંયા 1980 છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1 આને બે જ રાખીએ ને તો પાછું ખબર નહીં પડે. અને હવે આ ગુણાકાર થઈને 1980 થઈ ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ આ જે છે તેને આ બાજુ લાવીએ, આને પેલી બાજુ લઈ જાય એટલે 1980 ભાગ્યા 0.2 બરાબર n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1 9000 પૂરા બરાબર n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1. અહીંયા જો આના પછી આ 9900 બરાબર n આ n ની 2 ઘાત અને આ 1 ની 2 ઘાત લખી શકું મેં. હવે આ a ની 2 ઘાત ઓછા b ની 2 ઘાત આવી રીતના થાય. ઓકે ના, હું જ કરલું છે કે જોઈ લે કન્ફર્મ. n ઓછા 1 n વત્તા 2 બરાબર કંઈક તો પડ્યું તારી નોટમાંથી. પછી જો આ જે છે ને તે આવી રીતના છે. a ની 2 ઘાત ઓછા b ની 2 ઘાત. આનું જો સાદુરૂપ આપીએ તો a ઓછા b અને a વત્તા b એટલે આ n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1 ની 2 ઘાતની જગ્યાએ મેં આવું લખી શકું n ઓછા 1 અને n વત્તા 1. સરે તો હું કર્યું તે જ નહીં ખબર પડી મને. હા ને, બાકી આપણે આ જે સ્ટેપ આગળ ગયેલા ને એ સ્ટેપમાં જો આપણને 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર મળી જાતે, જો અહીંયા 990 હોતે તો આપણને લગભગ મળી જાતે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ની 720 હોતે તો મળતે અને 9 ગુણ્યા 10 ગુણ્યા 11. હા જો 9 ગુણ્યા 10 ગુણ્યા 11 કરે તો તમારો 990 આવી જાતે. હા ને, તો તમારું એડજસ્ટ થઈ જતું હતું. પણ નથી થતું તો પછી અહીંયાથી આપણે અંદાજો મૂકવા પડે અને એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે. બધી રીતના શોર્ટકટ કરી જોઈએ. જવાબ ત્યાં જ પૂછ્યા કરે કે જે તમારો આન્સર છે તે 21 થી 23ની વચ્ચે હશે. આવો જ નીકળ્યા કરે. તુક્કો મારો તમે એક્ઝેક્ટ કરો તો બી એક્ઝેક્ટ કોઈ આન્સર જ નથી આનો. કેવી રીતના? હા મોકલી દે, જોઈ લઉં. પણ અહીંયા જોઈ લો બધા આ જે n છે એનમાં તમારે અંદાજો મૂકવા પડે. ધારો કે અંદાજો મૂકીએ આપણે 10 ઉપર જુઓ બધા મૂકેલા હમણાં 10 10 ની 2 ઘાત ઓછા 1 કરો. 10 ની 2 ઘાત એટલે 100, 100 માંથી 1 જાય એટલે 99, 99 ગુણ્યા 10 990 આવ્યા. પણ આપણને તો 9900 જોઈએ. 10 ની ચાલે 20 મૂકીને જવું. 20 ની 2 ઘાત 400, 400 માઇનસ 1 399 બરાબર. 399 ગુણ્યા 20 કરો 7000 એટલે હજુ ઉપર જવા પડે. હજુ ઉપર જાય આપણે 21 પર. 21 ની 2 ઘાત ઓછા 1 440 ગુણ્યા 21 9240. હજુ ઉપર જવા પડશે બરાબર. તો 22 લખો. 22 ની 2 ઘાત ઓછા 1 ગુણ્યા 22 કરી દો ને 1000.
10,626. હવે જો અહીંયા આ બંનેની કિંમતની વચ્ચે આપણી રેન્જ આવતી છે, બરાબર? તો આ 22 લખ્યા, 22 બહુ વધારે થયા કરે, 21 બહુ ઓછું થયા કરે, તો આપણે કેટલા લખીએ હવે? 21.5. 21.5 ની 2 ઘાત કરો, -1 કરીને ગુણ્યાકાર કરી દેજો 21.5 સાથે. કેટલા? 9,916. એટલે તમે એવું કહી શકે 21.5 થી વધારે હશે પણ 22 થી ઓછું હશે. આવો અંદાજો મારવાનો. આવો કોઈ દાખલો હોવા જોઈએ? નહીં હોવા જોઈએ, બરાબર? એટલે આ મગજમારી વાળું જ છે. અને જો આના સિવાય બીજો કોઈ રસ્તો નીકળતો જ નહીં મળે આ દાખલામાં. હાલની જલ્દી મૂકની ડૂબી જેવી. ચાલો, જો અહીંયા કોઈ બીજી રકમ હોતે ને, જેમ કે 990 કાં તો 890 જે ક્રમમાં ગુણાકાર કરીને આવી જતી હોય ને, તો જ આ દાખલો એડજસ્ટ થશે. બાકી તમારે આવી રીતનો અંદાજો મારવાનો, અને આ અંદાજાનો તો કોઈ મતલબ જ નહીં નીકળે. હા ને? એટલે આ દાખલો બાકી રાખવાનો, કરવાનો જ નહીં, તમારે પેપરમાં છોડી આવવાનો. પણ તે છતાં જો કોઈ શોર્ટકટ મળી ગયું તો આપણે શોર્ટકટ ભણાવવું અહીંયાથી, બરાબર? એટલે ખબર પડી શું કરવાનું તે પહેલાં અંદાજો મારવા માટે. હા ને? છેલ્લે લખીને આપવાનું કે આ બંનેની વચ્ચે હશે, પણ બાકી રાખીએ. ટાઈમ બગાડ લખ્યો આપણે બધો. ચાલો નેક્સ્ટ દાખલો નંબર 5માં આવ્યો ને? નંબર 5 અહીંયા લખીએ 21.5 થી વધુ, 22 થી ઓછું. પાછું મને યાદ આવે. નંબર 5, જો n બરાબર 500, a બરાબર 300, આલ્ફા 200 લખતા જાય. n 500, a 300, આલ્ફા 200, b 300 અને એ બી બરાબર 225 હોય તો માહિતીની સંગતતા જણાવો. સંગતતા એટલે શું જોવાનું? હા, યુલની રીતનું સૂત્ર મૂકવાનું. તો કોષ્ટક બનાવવાનું 2/2. ચાલો લેવો બનાવી કાઢું. 2/2 કોષ્ટક. 2/2 કોષ્ટકમાં એ, આલ્ફા, બી, બીટા અને કુલ. અહીંયા બી લખીએ કુલ. પહેલાં છે n. n એટલે કુલના કુલમાં લખવાના 500, પછી એના કુલમાં લખવાના 300, આલ્ફાના કુલમાં લખવાના 200, બી એટલે આ બીના કુલમાં લખવાના 300 અને એ બી એટલે અહીંયા લખવાના 225. કોષ્ટક પૂરું કરો ફટાફટ. આ 75, બરાબર? 300માંથી 225 જાય તો 75, 300માંથી આ 225 જાય તો અહીંયા બી 75, 200માંથી 75 જાય તો 125 ને 75 વત્તા 125 200 અને 200 વત્તા 300 500. હવે શું કરું? હવે અપેક્ષિત અવલોકિત કે યુલ? તો હા તો મેં બી તો તમને જ પૂછ્યું, તો શું કરવાનું? જો કોષ્ટકમાં માઇનસની કિંમત આવી તો અસંગત, બધા પ્લસ છે એટલે કયું? સંગત. દાખલો પૂરો થઈ ગયો. નીચે શું લખી આપવાનું? કોષ્ટકની દરેક કિંમત ધન હોવાથી આ માહિતી કેવી છે? સંગત. બરાબર? અહીંયા લખી આપું સંગત. આવા હેલ્લા પૂછી પાડે તો શું થવાનું એ લોકોનું? એન હોતો. મેં શું કેમ તમને ખબર? આમાં 330 નહીં હોય, રકમમાં 33 હોય. એક મીંડું ખોટું લખ્યું છે એ લોકોએ. રકમ ઇંગ્લિશમાં 330 હાથે જ લખેલું છે એટલે. બાકી એકવાર 33 કરીને જો નહીં આવે કે નહીં થાય જોઈએ. જો 33 ગુણ્યા 6, આ પાછું મારું મગજ ત્યાં અટકેલું રહે એટલે. કેટલા આવે? 198 ભાગ્યા 0.2 કરો બરાબર n કાઉન્સમાં n ની 2 ઘાત ઓછા 1, 990 બરાબર n. આ જો n ની 2 ઘાત ઓછા 1 છે. આ 1 ની 2 ઘાત લખી શકું મેં તો બે એક જ આવવાના. n ની 2 ઘાત ને ઓછા 1 ની 2 ઘાત એટલે આવું લખી શકીએ n ઓછા 1 ને n વત્તા 1 બરાબર. હા ને? આ 990 અહીંયા જો આ જે કિંમત છે, ધારો કે મેં આ 10 લખું, સાંભળજો ખાલી. આ 10 લખું તો 10માંથી 1 જાય એટલે 9 અને 10 વત્તા 1 એટલે 11. તો આ 3 કન્ટિન્યુ સંખ્યા છે. તો એવી કોઈ બી સંખ્યા શોધો કન્ટિન્યુ જેનો ગુણાકાર કેટલો થાય? 990. 9, 10, 11 એટલે અહીંયા 9, 10 અને 11 જે વચ્ચેવાળી કિંમત હોય ને તે તમારું n બને. એટલે કે અહીંયા મેં લખું 10 તો આ 10 ઓછા 1 કેટલા થઈ જાય? 9 અને આ 10 વત્તા 1 કેટલા થઈ જાય? 11. તો તમારા 990 થાય. માટે n બરાબર કેટલા આવી જાય? 10. એટલે મને લાગે છે ને આ ભૂલ આવી કરી હશે એ લોકોએ. તો 330ની હશે, 33 હશે બરાબર. પણ જો 33 હોય તો જોયું કેવું થતું છે. હા ને? એટલે 990 જ છે,
કયા વિડીયોમાં 990 લખેલું છે તો બકવાની કરે કામનું મને ટાઈમ પાસ કર્યા કરું મેં બરાબર. એટલે જો ધારો કે પૂછાઈ ગયો અને તે ટાઈમે આવું કરવા પડ્યું તો આવું થાય ને હવે તમારથી બરાબર. જે વચ્ચેવાળી કિંમત હોય તે તમારા માટે એન બને. ખાલી ફોકટ મારી બેઇજ્જતી કરાવી. હા એ તો એટલે ખાલી ફોકટ મારી ઇજ્જત ગઈ કે નહીં એમ. રકમ એ લોકો ખોટી ખોટી લગે યાર. હા એ ટાઈમ બી બગાડ્યો. એ દાખલા વિભાગ પહેલો પૂરો થઈ ગયેલો હતો હમણાં. સોરી. ચાલો પાંચમો ભાઈ તો છઠ્ઠો આવ. છઠ્ઠો તમારા માટે નવો પણ બહુ હેલો. સુરેખાનું અન્વયોજન. સુરેખા એટલે સુરેખા એટલે હર્ષલ એટલે સુરેખા એટલે ડોહી એવું કેવી રીતના થઈ ગયું? હા એક સમયે બી તો એ બી જવાનો હોય જ ને કે ડાયરેક્ટ ડોહી જ જન્મેલી. ચાલો જો જમ દાખલો. સુરેખા એટલે આ રેખાને સુરેખા કહેવાય. હા ને યાર ગધેડાએ. ચાલો સુરેખાનું અન્વયોજન કરો. વાય બરાબર કંઈ આપેલું છે ને પછી વર્ષ -2015 ભાગ્યા 2 5 આપ્યું છે. તો વર્ષ 2025 માટે કિંમતનું અનુમાન કરો. જ્યારે આવો દાખલો પૂછાયો 2025 જે વર્ષનું પૂછેલું હોય ને આ જે વર્ષ આપ્યા છે ને એની જગ્યા એ વર્ષ મૂકવાનો જવાબ લાવવાનો બસ. આ 12.5 વત્તા 0.75 કૌંસમાં 2025 માઇનસ 2015 ભાગ્યા 5. 12.5 વત્તા 0.75 આ બાદબાકી કરે તો કેટલા? 10. 10 ભાગ્યા 5 10 ભાગ્યા 5 નહીં થયા કરે 2. 12.5 વત્તા આ બંનેનો ગુણાકાર 1.5 વત્તા 12.5 14. બસ આ તમારો જવાબ. પાછું યાદ કરી લેજો. જો તમને આવી રીતના કોઈ પદ આપી દીધેલું હોય એની અંદર વર્ષ લખેલું હશે અને તમને કહેશે કે 2015નું શોધો તો અહીંયા 2015 લખી દેવાના. આનાથી થોડુંક એડવાન્સ પૂછી લીધું અને અહીંયા મહિના લખેલું હોય ને તમને ત્યાં જાન્યુઆરી ફેબ્રુઆરી આપેલું હોય તો તમને ખબર પડવા છે જાન્યુઆરી એટલે 1 ફેબ્રુઆરી એટલે 2. હા ને બસ એટલું. એનાથી વધારે કંઈ એડવાન્સ નહીં પૂછે પણ પૂછશે તો વર્ષે જ પૂછશે બીજું કંઈ નહીં પૂછે. એવી સીડી નહીં આવે બસ મારી ગેરંટી. હા ને તો એમ રકમમાં ભૂલ છે એમ તમારે લખી આવવાની નોંધની છે. 7મો સામાયિક શ્રેણિકના ઘટક વલણ શોધવાની રીતોના નામ જણાવો. 2 રીત છે તે પેલી ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. આ 2 રીત છે મોડે કરવાનું ખોજો. ચાલો ક્વેશ્ચન 2 હવે આવ્યા આપણે ખિલાડી દાખલા પર. હા તે દિવસે ગણલો તે એ જ નહીં ગણાવું તો આવડી જ ગયેલો તે દિવસે તમને. ચાલો જો ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2માં જે 9 માર્ક્સનો દાખલો આવશે ને તે આવો પૂછાવાની શક્યતા 99.99% છે બરાબર. હા એમ તે મેં તમને કેમ ઇન્ટરનલમાં તો આ જ પેપર પૂછવાના છે. આનું આ જવાનું છે બીજું કંઈ આનું બી નહીં મળે. ચાલો નીચેની માહિતી માટે સહસંબંધાંકની ગણતરી કરો. જો સહસંબંધાંક નિયત સંબંધાંક બંને અલગ અલગ છે. હા ને પેલા દિવસે વાપીવાળા છોકરા બતાવતા હતા તે શું હતું? નિયત સંબંધાંક. હવે અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે બહુ હેલ્લો દાખલો. આ એક્સ અને વાય પહેલાં ખાના બનાવી દેવાના મેહુલ. હા ને નોર્મલ જ છે જરાક બી હાર્ડ નથી. એના પછી એક વસ્તુ ધ્યાન રાખજો તમે અહીંયા જે લખતા છે તે એક્સ લખતા છે. અહીંયા જે લખતા છે તે એક્સ માટે લખતા છે બરાબર. આને લીટીને જો મેં આવી રીતના કરું તો ખબર પડે આ બધું એક્સનું આ બધું વાયનું બરાબર. પણ જ્યારે ટોટલની વાત આવે ને તો અહીંયા જે ટોટલ બનશે ને અહીંયા મેં લખા તે એક્સનું ટોટલ હશે. હા કે ના પાકું? હા ને પેલી બાજુ હશે તે વાયનું ટોટલ હશે. બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની. બીજી વસ્તુ અહીંયા કોઈ દિવસ વર્ગ નહીં લખાય. જો તમને એમ કોષ્ટકમાં આપેલું છે એક્સ વાય 5 10 15 20 તો ડાયરેક્ટ લખવાના. વર્ગ આપેલા છે તો મધ્ય કિંમત લખવાની. ખબર પડે? વર્ગ આપેલા હોય તો મધ્ય કિંમત, સાદું આપેલું હોય તો સાદું. કોઈક વખત એકમાં વર્ગ આપશે ને એકમાં સાદું આપશે તો જેમાં સાદું છે તે સાદું લખવાનું, જેમાં વર્ગ છે તેમાં મધ્ય કિંમત લખવાની. ક્લિયર આટલે સુધી બધાને? ચાલો તો પહેલાં એટલું પતાવીએ. હા ને શોધવાનું શું આપણે ગણતા છે? સહસંબંધાંક. નિયત સંબંધાંકમાં આ બધું નહીં ઠોકી આવતા. 10 થી 20 પહેલાં આપણે એક્સ વાળું જોતા છે. 10 થી 20 20 થી 30 30 થી 40 ને 40 થી 50. વર્ગ આપ્યા છે આપણે વર્ગની લખાઈ શું લખવાની? મધ્ય કિંમત. 10 વત્તા 20 ભાગ્યા 2 15. 20 વત્તા 30 ભાગ્યા 2 25. 30 વત્તા 40 ભાગ્યા 2 35 અને 40 વત્તા 50 ભાગ્યા 2 45. મધ્ય કિંમત તો આવડે ને બધાને? અને બંનેનો સરવાળો ભાગ્યા 2. પછી પહેલાં મેં 10 થી 20 20 થી 30 30 થી 40 ને 40 થી 50 સેમ જ છે તો આ બી સેમ જ આવવાના. 15
25, 35 ને 45. ગુસ્સા એટલે સુધી બધાને? જો વર્ગની જગ્યા ડાયરેક્ટ આ જ આપેલું હોતે 10, 15, 35, 25, 45 તો આપણે ડાયરેક્ટ એ જ લખતે. બરાબર. હવે ખાના જોવો, જો લીટા પાડવા પડે કે ચાલે ડાયરેક્ટ સમજીએ. આ જે આડા ખાના છે અહીંયા તમને ભલે વાય દેખાતું છે પણ જ્યારે ટોટલ લખાતો અહીંયા કોનું ટોટલ આવે? બધું એક્સનું. તો એના માટે ખાના પહેલાં જોઈ લો. પહેલું એફએક્સ, બીજું ડીએક્સ, ત્રીજું બંનેનો ગુણાકાર એફએક્સ ડીએક્સ, પછી ચોથું એફએક્સ ડીએક્સની 2 ઘાત. બરાબર. પણ આવું નહીં લખીએ ને ડાયરેક્ટ લખીએ તો વધારે ગમે. કેવું? એફએક્સ કાઉન્સ વગર ડીએક્સ, પછી બંનેનો ગુણાકાર એફએક્સ ડીએક્સ, પછી એફએક્સ ડીએક્સની 2 ઘાત અને લાસ્ટવાળું યાદ રાખજો એફ ડીએક્સ ડીવાય. બરાબર લખ્યું? હા ને? એફ ડીએક્સ ડીવાય. આટલા ખાના બનાવવાના તમારે. કેટલા ખાના થાય ટોટલ? 5. યાદ રહેશે? હવે જેમ અહીંયા એક્સ લગાડ્યું તેમ ત્યાં શું લગાડવાનું? વાય. પહેલાં એફ વાય, પછી ડીવાય, પછી બંનેનો ગુણાકાર એફ વાય ડીવાય, પછી એફ વાય ડીવાયનો વર્ગ અને લાસ્ટ એફ ડીએક્સ ડીવાય. આ લાસ્ટ ખાનું બંનેનું સરખું. ક્લિયર થાય એટલું? આ બધા ખાના બનાવવાના. સૂત્ર મારે જોવા જ પડે, સૂત્ર મને યાદ નથી. ચાલો જો હવે આજે આવૃત્તિ લખવાની બહુ ધ્યાનથી લખજો. સૌથી પહેલાં 20 અને 8 મેં તમને કીધેલું સાઈડ પર થોડીક જગ્યા રાખવાની. આ 20, આ 8, બાકીના 3માં કે 2માં ડેશ. પછી 26, 14 ને 4, 26, 14, 4 અને આમાં ડેશ. પછી પહેલામાં ડેશ 37, 18 ને 4, 37, 18 અને 4. પછી પહેલાં 2માં ડેશ અને 3 અને 6. ક્લિયર? બધાને આવૃત્તિ લખી દે. જેવી એ લોકોએ આપી તેવી આપણે કોપી ટુ કોપી લખીએ. આખું ખાનું બનાવીએ પછી સૂત્ર જોઈએ. બરાબર? સૂત્ર જોવા જ પડે. ચાલો પહેલાં આ પ્રકારના ખાનાની અંદર એફએક્સ એટલે આ આવૃત્તિ કહેવાય. જો આ તમારા માટે વર્ગ છે. વર્ગ અથવા તો શું કે મેં ચલ, હા ને? વર્ગ અથવા શું કહી શકું મેં આને? ચલ. ચલ અથવા પછી તમે બીજું બોલી શકે મધ્ય કિંમત. બરાબર? એ બધી મધ્ય કિંમત છે અને આ તમારા માટે શું છે? આવૃત્તિ. હા ને? તમે આવી રીતના લખતા એક્સ અને એફ, વર્ગ અને આવૃત્તિ. બરાબર? એમ આડું હતું તેની જગ્યાએ આવી રીતના પ્રોસેસ છે. આ બધી તમારા માટે વર્ગ અથવા મધ્ય કિંમત છે. આ બધી તમારી આવૃત્તિ છે. એફએક્સ એટલે આવૃત્તિ. આવૃત્તિનો શું કરવાનો? સરવાળો. 20 + 2 28, 26 + 14 40, 40 + 4 44. જોઈ લેજો એકવાર. પછી 37 + 4 41, 51 ને 8 59, 6 ને 3 9. આટલું હેલું નહીં થતું હતું. 6 ને 3. આ ક્લિયર બધાને? શું કર્યું? સરવાળો. જેમ આ સરવાળો કર્યો તેવી રીતના આડો સરવાળો કરો. 20 + 26 46. આ 3 ન કરો. કેટલા? 59. 25, 6 ને 4 10. ક્લિયર? હવે આ બધાનો સરવાળો ને આ બધાનો સરવાળો કરો એટલે બંનેનું કોમન સરવાળો મળે. કેટલા? 140. જો એમ સરવાળો કરશો તો બી 140, એમ કરશો તો બી 140 આવી જાય બધાના. અને આપણે સાઈડ પર લખી દે n બરાબર કેટલા મળી ગયા આપણને? 140. તમે આવૃત્તિનો સરવાળો કરતા તે તમારા માટે n હતું. ખુશે આજે બધાને? એના પછી મારે શોધવાનું છે dx અને dy. તો અહીંયા મેં સાઈડ પર લખું dx. ક્યાં લખું? અહીંયા જ dx. તમને યાદ હોય તો dx માટેનું સૂત્ર હતું x - a/cx. બરાબર? x એટલે આ બધી કિંમત છે. એ બધી કિંમતમાંથી તમારે એ કયું ધારવાનું જે સૌથી નાનું હોય તે? એટલે અહીંયા ધારીએ a બરાબર કેટલા? 15. ખબર પડે બધાને? આ એક્સનું ખાનું, એમાંથી એ ધાર્યા આપણે 15 અને cx એટલે વર્ગ લંબાઈ. કેટલી હતી વર્ગ લંબાઈ? 10. અને અહીંયા 10 થી 20 હતું, 20 થી 30 હતું. બરાબર ને? એટલે વર્ગ લંબાઈ આવી ગઈ 10. હવે એના પરથી આપણે dxનું ખાનું બનાવવાનું છે. જોજો બોર્ડ પર. આ x મારા પાસે 15. 15માંથી 15 જાય તો 0. 0 / 10 એટલે પહેલું તો 0 જવાનું. બરાબર? પછી કેટલા મૂકું? 25. 25 - 15 / 10. 25માંથી 15 જાય 10. 10 / 10 એટલે 1. પછી કેટલા મૂકીએ? 35. 35 - 15 / 10. 35માંથી 15 જાય 20. 20 / 10 2. પછી કેટલું આવશે? 3. એમ બી ખબર પડી જાય આપણને. એના ટોટલની કોઈ જરૂર નથી. બરાબર? પેલી બાજુ બી સેમ એવું જ. પણ હવે મારે શું લખવા પડે? dy. dy માટેનું સૂત્ર y - b/cy. ક્લિયર આટલું બધાને? ચાલો
હવે વાયની વાત કરીએ તો વાય એટલે તમારા પાસે છે આ 15 થી લઈને 45, તો એમાંથી બી કયું ધારવાનું સૌથી નાનું, એટલે બી બરાબર કેટલા લખીએ અહીંયા 15, અને સિવાય એટલે વર્ગ લંબાઈ, આમાં બી કેટલી આવવાની 10. તો જો બંને સરખું જ છે તો આ બી સરખું જ આવવાનું, પાછી મગજમારી કરવા કરતાં લખી લે ડાયરેક્ટ 0, 1, 2 અને 3, અને એના ટોટલની આપણને જરૂર નથી. ઘૂસી જાય એટલું બધાને. આ થઈ ગયું. હવે શાંતિથી જોજો, પહેલું જે ખાનું છે fx dx એટલે આ બંનેનો ગુણાકાર 28 ગુણ્યા 0 0, 44 ગુણ્યા 1 44, 59 ગુણ્યા 2 118, 9 તારી 27, એનું ટોટલ કરો. $189. ચાલો હવે જો આ fx dx એટલે અહીંયા લખું મેં સિગ્મા fx dx બરાબર 189. ખબર પડી જાય? આ ટોટલ કર્યું એટલે અહીંયા શું લગાડી દીધું મેં? સિગ્મા. સેમ આ બાજુ બી આવી જાવ. fy dy એટલે બંનેનો ગુણાકાર, પહેલું 0, 59 ગુણ્યા 1 59, 25 દુ 50 ને 10 તારી 30, કરો ટોટલ 139. ચાલો એ ટોટલ કોનું? સિગ્મા fy dy નું, એટલે સિગ્મા fy dy બરાબર 139. ક્લિયર આટલે સુધી? હવે અહીંયા જો fx dx નો વર્ગ, fx dx નો વર્ગ એટલે પહેલાં dx નો વર્ગ કરવાનો, પછી કોના સાથે ગુણાકાર કરવાનું? fx સાથે. 0 નો વર્ગ 0 ગુણ્યા fx એટલે 28, તો કેટલા આવી ગયા? 0. પછી 1 નો વર્ગ 1 ગુણ્યા 44 એટલે પાછા 44, પછી 2 નો વર્ગ 4 4 ગુણ્યા 59 236. હવે અહીંયા જઈ શોર્ટકટ જો, આ fx dx નો વર્ગમાં પહેલાં fx dx અહીંયા ગુણાકાર થઈ જ ગયો, તો ખાલી dx સાથે ગુણાકાર કરે તો બી થઈ જાય, એટલે 0 ગુણ્યા 0 0, 44 એકુ 44, 118 દુ 236, આ બંનેનો ગુણાકાર 81. ખબર પડી ગયું શોર્ટકટ બધાને? અને તે જ કરવાનું બધાએ. હવે એનું ટોટલ કરી દો. $363 એક હાથે બોલે ભંગાર જેવા. ચાલો એ ટોટલ માટે અહીંયા લખીએ સિગ્મા fx dx ની 2 ઘાત બરાબર 361. પૂછતું છે એટલે સુધી? પહેલાં પર આવો. હવે અહીંયા તો આપણે ડાયરેક્ટ કરી શકીએ ને, 0 ગુણ્યા 0 0, 59 એકુ 59, 50 દુ 100, 3 તારી 9 એટલે 90. ટોટલ કરો. પહેલી બાજુ વાળું હેલું થાય આગળ. કેટલા? 1 નહીં ખોટું, 200 ઉપર જાય, 249. અહીંયા આપણે લોચા મારવું ને પણ સિગ્મા fy dy ની 2 ઘાત બરાબર 249. હવે વાત આવે છેલ્લા ખાનાની. બરાબર, છેલ્લું ખાનું છે થોડુંક મગજમારી પણ ગમે મને. f ગુણ્યા dx ગુણ્યા dy. f એટલે આવૃત્તિ, આ બધી આવૃત્તિ છે તમારી. dx નું ખાનું એટલે આ ખાનું, dy નું ખાનું એટલે આ ખાનું. ક્લિયર બધાને આટલું? આ 3નો ગુણાકાર કરવાનો છે મારે. આ 3નો ગુણાકાર કરીને પહેલાં મારે અહીંયા કાઉન્સમાં લખવાનું, પછી એનું ટોટલ લખવાનું. બરાબર, તો પહેલાં મારા માટે f કેટલા? 20. dx એટલે આ લાઇનમાં જો કેટલા? 0. dy એટલે પહેલી લાઇનમાં બી કેટલા? 0. જો હું 3 નો ગુણાકાર કરા તો કેટલા આવે? 0. 20 ગુણ્યા 0 ગુણ્યા 0 એટલે 0. બરાબર. હવે 8. આ મારા માટે f ગુણ્યા કાગ્યું dx. 8 ગુણ્યા 0 ગુણ્યા 1 કેટલા આવે પાછા? 0, કેમ કે 0 સાથે ગુણાકાર થવાનો તો પતિ જાણતા જ ખેલ. પછી આ બાજુ આવી જાઓ, 26. આ 26 ગુણ્યા 1 ગુણ્યા 0, આ બી કેટલા આવી જશે પાછા? 0. હવે અહીંયાથી ચાલુ થાય, 14 ગુણ્યા 1, 14 એકુ 14 ગુણ્યા 1 એટલે પાછા કેટલા? 14. પછી પાછું આ 4 એકુ 4, 4 દુ 8. ખબર પડતી છે? બરાબર. આ બાજુ આવો, 37 ગુણ્યા 2, 37 ગુણ્યા 2 74, 74 ગુણ્યા 1 એટલે પાછા 74. પછી 18 દુ 36, 36 દુ 72, 4 દુ 8, 8 તારી 24. પછી આ 3 તારી 9, 9 દુ 18, 6 તારી 18, 18 તારી 54. કોઈ પૂછવું છે આમાં? કંઈ નહીં પૂછવાના? પાછળ આપણે આ હા મતલબ આડી ગણે તો એવું તો એકવાર પાછું જો, આજે કોઈ બી એક પકડું, મેં 18 પકડું. બરાબર,
18 મારા માટે શું બની જાય એફ, બરાબર. એફ સાથે મારે ડીએક્સનો ગુણાકાર કરવાનો. ડીએક્સ એટલે આ ખાનું, અને આ લાઇનની અંદર એક ખાનાનો જવાબ કેટલો 2, બરાબર. આ 2 પછી બીજું ડીવાય, આ લાઇનની અંદર ડીવાય કેટલું મારું 2, એટલે મારે આ 3નો ગુણાકાર કરવાનો. હવે ખબર પડી ગઈ. એવું જ બધામાં પાકું ક્લિયર છે. અને એકાદ બીજું જોઈ લે. આ 6 એની લાઇનમાં ડીએક્સ કેટલા 3, 6 તારી 18, પછી આ 6ની લાઇનમાં ડીવાય કેટલા 3, 18 તારી 54, હા ને 6 ગુણ્યા 3 ગુણ્યા 3 આવી રીતના જતું છે. આ એક વખત જાતે કરે ને તો જ આવડે, એમ જોઈને તો લાગે આવડી જતું છે. હવે ટોટલ 0 + 0 0, 0 + 14 + 8, એક જ મિનિટ 22. કેવી રીતના એટલે હા ચાલે. 3 તારી 9, 9 6 54 તો બી ચાલે. ખાલી 3નો ગુણાકાર થવા જોઈએ એમ. તમે તો 2 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 2 કરો, બધું હરખું જ આવવાનું જવાબ એમ, હા ને. એટલે તમારી જેવી ઈચ્છા હોય તેવી પહેલાં 2નો ગુણાકાર કરીને પછી કરો તો બી ચાલશે. આ 3નું ટોટલ 170, આ બંનેનું ટોટલ 72. એમ આડું ટોટલ કરી દો. $264. એટલે આપણને શું મળ્યું? આ સિગ્મા FDX ડીવાય બરાબર 264. આડું ટોટલ કરીએ. 0 + 0 0, 0 + 14 + 74 કેટલા 88. પછી 8 + 72 + 18 98. પછી 24 + 54 78. એનું બી ટોટલ કરો એટલે 264 થશે. આવી જાય બધાના આટલા. અને હવે જો ફર્સ્ટ ટાઈમ ગણેલું ને તે અત્યારે ગણ્યું તે બહુ ફરક પડી જાય. હજુ 1-2 વખત આવે રિવિઝનમાં, અને એટલે આવડી જાય પરફેક્ટ. આ બહુ હાર્ડ નહીં મળે, પણ વસ્તુ કાં હાર્ડ પડે ખબર? જ્યારે સૂત્ર મોડે કરવાની વાત આવે, હા ને. આટલે સુધી છે. હવે જોઈએ આપણા ખિલાડી સૂત્રો. કોઈ લાવની મારો પાનલાની ચોર જેવા પાછો ફોન ખોલું ત્યારે. ચાલો પહેલાં તો છે ને મેઇન સૂત્ર લખું આર માટેનું મોટું. આર બરાબર તમારી જવાબદારી છે, તમારે મોડે કરવાનું છે, બરાબર. મેં તો પાસ કરી મૂકેલું 50માંથી 49. તેના પછી સિલેબસ બદલાઈ ગયેલું. શું કે પહેલા વિકલ્પ યાદ આવ્યો કેવા માંગે તો હવે 12માં 50 100માંથી 96. હા તેનો જવાબ મને નહીં ખબર હતો, પણ તેના બદલામાં આ જવાબ આપવાનો વધારે ગમ્યો મને. બિચારા તમે બોલા સૂત્ર કેમ મોડે કરવાનું? કોનો વાગ્યો ગંદો રિંગટોન વાળો? વચ્ચે તો તમે મારી જિંદગીમાં નડતા છે મને. ચાલો શું થયું બોલ, પૂછવાને કઈ જાતે જ નક્કી કરી લાગ્યું. અહીંયા જો બધા ચાલની વિકિસા ગંદી રિંગટોન. પહેલાં તો પેલું તમારું મેઇન સૂત્ર છે આર માટેનું, જિંદગીમાં જોયેલું નહીં હોય તેવું, હા ને. આર બરાબર સિગ્મા FDX ડીવાયના છેદમાં n માઇનસ સિગ્મા FX DXના છેદમાં n, બીજા કૌંસમાં સિગ્મા FY ડીવાયના છેદમાં n, અને છેદમાં સિગ્મા x ઇન્ટુ સિગ્મા વાય. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન S, બરાબર. ધ્યાન રાખજો, કોઈ વખત ડાયરેક્ટ બી પૂછશે આવું, અને આ સિગ્મા એટલે જ શું કહેવાય તમારા માટે S. અને તમને યાદ હોય તો S માટેનું સૂત્ર તમે આવું લખે વર્ગમૂળમાં સિગ્મા FDનો વર્ગના છેદમાં n અને માઇનસ સિગ્મા FD છેદમાં n આખાનો વર્ગ. આ સૂત્ર આપણે બધાને S માટેનું. તો તેમાં જો આ F છે, અહીંયા x વધારી દીધા, દેખાય? સિગ્મા FDનો વર્ગ ને વચ્ચે ખાલી x વધ્યા છે. સેમ અહીંયા બી સિગ્મા FD બંનેમાં શું વધી ગયા? x. આ સિગ્મા એક્સનું છે, એટલે જ્યારે સિગ્મા વાયનું હશે તો એક્સની જગ્યાએ શું આવી ગયા? વાય. એટલે આ સૂત્ર તો ગોખાઈ જાય, પણ પેલું થોડુંક લખીને 1-2 વખત ગોખવા પડશે, બરાબર. હવે પહેલા સૂત્રમાં કિંમત મૂકવા પહેલાં આપણે છેદની રકમ શોધવા પડશે અલગથી, સિગ્મા એક્સ અને સિગ્મા વાય. એટલે આ બંને શોધીએ આપણે. વર્ગમૂળમાં સિગ્મા FX DXનો વર્ગ, અહીંયા તમે કોઈક જગ્યાએ લખેલો હશે, દેખાય? કેટલા? 361.
ભાગ્યા એન કેટલા 140 માઇનસ સિગ્મા એફએક્સ ડીએક્સ કેટલા 189 છેદમાં એન એટલે કેટલા 140 આખાની 2 ઘાત કરો ભાગાકાર 2.98 58 માઇનસ આ બંનેનો ભાગાકાર 1.35 ની 2 ઘાત 82 હે ને બાદબાકી કરો ને વર્ગમૂળ કાઢીએ પહેલા બાદબાકી કરી દો ઝીરો પોઈન્ટ વર્ગમૂળ કાઢીને 87 આ 76 આવ્યો હા ચાલો આ મળી ગયા આપણને સિગ્મા એક્સ એટલે જો પ્રમાણિત વિચલ એમ કે તો આ એસએક્સ બી કહી શકે તમે બરાબર પછી આ બાજુ કિંમત મૂકીએ વર્ગમૂળમાં સિગ્મા વાય ડીવાયનો વર્ગ સિગ્મા વાય ડીવાયનો વર્ગ કેટલો 249 ભાગ્યા એન 140 માઇનસ સિગ્મા એફ વાય ડીવાય 139 છેદમાં 140 આખાની 2 ઘાત 1.78 0.99 ની 2 ઘાત 0.98 બાદબાકી કરીને 0.8 નું વર્ગમૂળ 89 ચાલો આ તમારા મળી ગયા એસએક્સ એસવાય એટલે સિગ્મા એક્સ અને સિગ્મા વાય હવે પહેલામાં મેનમાં કિંમત મૂકીએ ચાલો બરાબર થોડુંક હજુ નીચે બરાબર કાઢવા પડે સિગ્મા એફ ડી એક્સ ડીવાય આ છે છેલ્લે લાલ પેનવાળું સિગ્મા એફ એક્સ ડી સિગ્મા એફ ડી એક્સ અને ડીવાય 264 અહીંયા લખીએ 264 ભાગ્યા કેટલા 140 માઇનસ સિગ્મા એફ એક્સ ડી એક્સ એટલે આ કેટલા 189 છેદમાં 140 અને સિગ્મા એફ વાય ડીવાય એટલે 139 છેદમાં કેટલા 140 સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપણે અહીંયા સુધા 0.87 ને 0.89 ચાલો હવે થોડુંક ડાબી બાજુ જાય આપણે તમારી ડાબી બાજુ કેટલા 1.89 1.35 આમે કરું 0.99 આ બંનેનો ગુણાકાર 77 આ 1.89 માઇનસ પહેલા બેનો ગુણાકાર 1.33 બંનેની બાદબાકી 33 થઈ જાય હેલો વેલકમ 1 પોઈન્ટ નહીં આવશે 0.55 ભાગ્યા 0.77 71 બરાબર જો કોષ્ટક જ સમજાવવા પડ્યું છે બાકી સૂત્રમાં કિંમત મૂકતા ને જવાબ લાવતા બધાને આવડી જાય બરાબર કોષ્ટક છેલ્લી વખત જોઈ લો આ અહીંયા ખાના કયા બનશે તે એફએક્સ ડીએક્સ બંનેનો ગુણાકાર એફએક્સ ડીએક્સ પછી બંનેના ગુણાકારનો વર્ગ અને છેલ્લું ખાનું એફ ડીએક્સ ડીવાય શું થયું પાડ્યા પેલી બાજુ સેમ ખાના પણ જ્યાં એક્સ છે ત્યાં શું લખ્યા વાય એફ વાય ડીવાય એફવાય ડીવાયનો વર્ગ અને એફ ડીએક્સ ડીવાય બરાબર અને ખાનાની અંદર પહેલાં જો એફએક્સ એટલે જે આવૃત્તિ હતી તે બધાનું ટોટલ કર્યું તમે સેમ પેલી બાજુ બી બરાબર પછી ડીએક્સ અને ડીવાય આ રીતના કર્યું તે ખબર પડી જાય હા ને કોઈ બી એક્સમાંથી એ ધારવાનું અને વાયમાંથી બી ધારવાનું આ તમારી વર્ગ લંબાઈ બરાબર પછી એફએક્સ ડીએક્સ એટલે બંનેનો ગુણાકાર બરાબર અને એફએક્સ ડીએક્સનો વર્ગ એટલે એના પછીના બેનો ગુણાકાર હા ને સેમ પેલી બાજુ બી અને છેલ્લા ખાના માટે પેલી મગજમારી કરવાની તે 3 ગુણાકારવાળી બરાબર બહુ હાર્ડ બી નહીં મળે 9 માર્ક્સ લવાય તેવા છે બરાબર એટલે જો પૂછાઈ ગયું સસબધાન સૂત્ર પરફેક્ટ મોડે કરીને જાજો થઈ જાય તમારથી યાર આ માણસને કોઈ દિવસ તો પોઝિટિવ રહેવા કેવો યાર અમારા બેચ વાળા હતા તો આટલામાં એકાદે મારેલો હતો બરાબર નહીં સારું નહીં બોલ્યો કે ખરાબ બી નહીં બોલવાનું અત્યાર સુધી દર વર્ષે પૂછાયો જ છે હવે જોઈ લેજો અત્યાર સુધી દર વર્ષે પૂછાયો છે
ને નહીં પૂછાયો તો તમારે કોને પકડવાનું જોઈ લો. હા ગોવિંદા સુરેન્દ્રભાઈ ગુપ્તા. જો છેલ્લે સુધી મેં સૂત્ર તો યાદ રાખવાનો નહીં મળે, બરાબર? એટલે સૂત્ર તમારે જાતે જ નક્કી રાખવાનો. લખીને એ બધો ત્રાસ મેં કહેલા બેઠું. ચાલો નેક્સ્ટ. જો જરૂરી નહીં મળે, બધા હાર્ડ જ પૂછાય. હવે આ હેલ્લો દાખલો બી છે. હા, આ બી. નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. અને આ દાખલા બધા ગણેલા આપણે. આ બી ગણેલો છે, પછી એના નીચે અથવામાં જે બંને છે ને એ બંને ઇઝી દાખલા છે, બરાબર? એટલે જો તમારે આમાં મગજમારીમાં નહીં પડવાનું તો પેલા નીચેના બે હારા છે તે બી ગણી શકે તમે, બરાબર ને? પણ જો કેવા હારા તે. પહેલાં બીની વાત કરીએ. નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો. ચાલો જો પહેલાં અહીંયા લખીએ સાઈડ પર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આ 12મા વાળું જ છે, હા કે ના? વાયની એક્સ પરની એટલે 12મા વાળું, તો બી વાય એક્સ લખવા પડે, હા કે ના? બી વાય એક્સ લખવા પડે. જ્યાં બી સૂત્ર લખાતા જો એક્સની વાય પરની હોતે તો બી એક્સ વાય લખવા પડે. ક્લિયર? આટલે સુધી અરમાન મોઢું બંધ રાખજો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે વાય કેપ થવાનું, હા કે ના? બરાબર એ પ્લસ બી એક્સ, પણ બી કયો? વાય એક્સ. આ સૂત્ર તમારું, બરાબર? પછી એનું સૂત્ર લખીએ. એ એટલે તમે ગુજરાતીમાં શું કહીએ એને? અંતઃખંડ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, પણ બી કયો? વાય એક્સ વાળો. બીજું તમને શું કીધું તે શોર્ટકટ, જે પાછળ હોય તે પછી જ લખાયેલું હશે, હા ને? આ એક્સ એટલે અહીંયા એક્સ બાર, હા બરાબર જ ને? બીજું તો સૂત્ર જ નહીં લખ્યું. અને અહીંયા બી એક્સ એટલે પાછળ એક્સ જ છે, પણ જો બીજું લખાતે તો વાય કેપ બરાબર વાય કેપની એક્સ કેપ આવે પછી, બરાબર? એક્સ કેપ બરાબર એ પ્લસ બી એક્સ વાય અને પાછળ આવે તમારું વાય, હા ને? એટલે આવા વિરોધી સૂત્ર છે, યાદ રાખજો, નહીં તો ખેલ થાય. અને વિરોધી સૂત્ર માટે જ આપણે કેટલા બધા દાખલા ગણ્યા છે, હા ને? આ થઈ ગયું. હવે મેઇન લખીએ બીનું સૂત્ર. બી વાય એક્સ બરાબર, અને એ નક્કી કરવા માટે મારે એક્સ બાર ને વાય બાર શોધવા પડશે. તમે 12માં નથી કે કોઈ બી એક સૂત્ર પકડીને ગણી કાઢે, હા ને? એટલે અહીંયા તમારે સૌથી પહેલાં એક્સ ને વાયની કિંમત લખાવવા પડે. લખાવો કે મેં ફોનમાંથી મારા લખી લઉં. એન્ડ્રોઈડ મોટો G64 128 સ્ટોરેજ ને 64. ચાલો 28 41 40 38 35 33 46 32 36. કેટલા બધા પૂછી મગેલા? 30 34 31 પાછા 34 30 26 28 31 26 ને 31. તો સૌથી પહેલાં સિગ્મા એક્સ અને સિગ્મા વાય ટોટલ કરી દો. કેટલા? 362. તો કેમ નોકરી ધંધો ચાલુ કરો? બહુ થઈ ગયું. 301. ચાલો બોર્ડ પર એક્સ બાર અને વાય બાર નક્કી કરવાનું. એક્સ બાર સિગ્મા એક્સના છેદમાં એન, વાય બાર સિગ્મા વાયના છેદમાં એન. એન એટલે જેટલી સંખ્યા તેટલી 2 4 6 8 ને 10. 362 ભાગ્યા 10 એટલે 36.2. 301 ભાગ્યા 10 એટલે 30.1. પોઈન્ટમાં આવી ગયું એટલે તમે એક્સ વાય બી વાપરી શકે, યુવી બી વાપરી શકે, બરાબર? આપણે કયું વાપરીએ? એક્સ વાય હેલ્લી, અને ચાલો બી વાય એક્સ બરાબર બી લખતા છે એટલે એક્સ વાય વાળું સૂત્રમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ. કંઈ ભૂલી ગયા તમે? આઈ લગાડે પાછળ. લગાડે કે નહીં લગાડે? આવું નહીં લગાડે? પાક્કું? 12માં તો નહીં જ લગાડવાનું હતું. તમે કોલેજમાં લગાડ્યું? આપણે આપણી નોટમાં લગાડેલું? પાક્કું નહીં લગાડલું? ચાલ ઠીક છે, લગાડલું છે. અરે યાર જોઈ લો એકવાર, કેમ કે જો લગાડવું ને તો પછી દાખલો થોડોક પણ ચાલે. ચોપડીમાં છે એના વગરવાળો બી છે, એમ ડાયરેક્ટ એકમાં જ દેખાઈ ગયો, હા ને? એટલે નહીં લગાડશો તો ચાલશે. ક્લિયર? ચાલો બોર્ડ પર જોઈ લો. હવે લખીએ ડાયરેક્ટ સૂત્ર. એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ કાઉન્સમાં સિગ્મા વાય. હવે છેદમાં કયું પદ લખવાનું તે મગજમારી હોય તો આવું યાદ રાખેલું. પાછળ એક્સ છે એટલે છેદમાં એક્સ વાળું લખવાનું, બરાબર? એક્સ વાળું એટલે એન ઇન્ટુ સિગ્મા એક્સનો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. બી છે એટલે વર્ગમૂળ નહીં કાઢવાનું, આર હોય તો વર્ગમૂળ કાઢવાનું. ક્લિયર થાય બધાને? જો અહીંયા બી એક્સ વાય શોધવા પડતે આપણે તો છેદમાં વાય વાળું લખેલું હતું,
બરાબર. સૂત્ર આવી રીતના ગોખી રાખજો. ખાના તો તમારા ફિક્સ XY, Xની વર્ગ અને Yની વર્ગ. Yની વર્ગની Yની બે ઘાત બોલવાની હોય અને Xની બે ઘાત અને Yની બે ઘાત. પણ તમારે Yના વર્ગની જરૂર છે નથી, એટલે આ ખાનું નહીં બનાવે તો બી ચાલે. ફટાફટ XY 28. હવે કઢે તમે કે ગણા જ પડે? હા ને, બેહેલા છે કોઈ જેમાં નહીં આવડતું હોય અરમાન? ગણા પડે? ગણા પડે. ચાલો મારો 28 ગુણ્યા 30 840. ફટાફટ કરજો. 36 ગુણ્યા 41 1094. 31 ગુણ્યા 40 1240. પછી 1000 આ 1292 94. બરાબર. હવે 1292. પછી 1050. બધા કરો ને એટલે ખોટો નહીં પડે. 858. 1288. એકાદ ટોટલ મારતા રહેજો. 992. 936. 1023 ટોટલ. જીટી નહીં વાપર્યો કોઈ? 10,913 આવી જાય. ચાલો હવે એક્સનો વર્ગ. એક્સનો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો. 28નો વર્ગ 784. 41નો વર્ગ 1681. 40નો 1600. એકાદ તમે કરા જ. 38નો 1444. ચાલે તું ફટાફટ. 35નો વર્ગ 1225. વન મેન આર્મી 1089. 2116. 1024. સરાઈ મૂકો. 1 જ કરીને લઉં તો ને ક્યારનો તું ખેલી એ જ બોલવાનો હતો ને ફ્રી. હા સ્ટાર્ટિંગથી 1 જ કરી 348. બરાબર. હવે ત્યાં કિંમત મૂકીએ. ચાલો n એટલે 10 હતા ને. 10 કૌંસમાં સિગ્મા XY 10,913 માઇનસ સિગ્મા X 362 સિગ્મા Y 301 છેદમાં n એટલે પાછા કેટલા? 10 સિગ્મા Xનો વર્ગ 13,348 માઇનસ સિગ્મા X આખાનો વર્ગ એટલે 362નો વર્ગ. કોઈ છે જેને કિંમત મૂકતા નહીં આવડે? આવડી જાય અરમાન? આવડે ને? જે નહીં આવડે તે પૂછી લેજો. એવું નહીં કરતા કે આ તો બહુ નલ્લી વસ્તુ તને અમને હરમ લાગે. 10 ગુણ્યા 10,913 એટલે 10,9,130. યસ. 2 મેં કર લખ્યા છે, 2 તમે કરો. છોડી જવાની એક દાખલો ગણતા. 158. કેટલા 13, 10, 44. 1, 31, 44. હાય કાંઈ થાંધો. ચાલો ને જલ્દી. 24, 36. ભાગાકાર કરને 0.0 હે 7. હું કઈ તમે આવ્યો? અબે યાર કાં પહોંચી ગયા આપણે તે તો જો. લાવ કે છે ફટાફટ. એક્સના વર્ગનું ટોટલ એમ 12,048. કેટલા આવેલા ટોટલ? બરાબર છે. ચાલો લખો અહીંયા આગળ. આ ક્લિયર? આ બધું બરાબર છે ને?
આની જ વાત કરતો હતો ને, આ જ ખોટું લાગતું હતું ને, તે ટોટલ કે અંદર કોઈ કિંમત, બરાબર છે. ચાલો થેન્ક યુ. હા ને, ચાલો વાય બાર. હવે ટોટલ ફોટલમાં તમે ભૂલ કહી તો તે તમારી કહેવાય, મારી નહીં. વાય બાર કેટલું? 30.1. અહીંયા લખું મેં 30.1 માઇનસ બી વાય એક્સ કેટલું? 0.07. એક્સ બાર કેટલા શોધ્યા આપણે? 36.2. 30.1 ઓછા બંનેનો ગુણાકાર 2.53 બાદબાકી 57 ગમે તે બોલ્યા કરે. 27.57 વત્તા બી વાય એક્સ આપણા આવ્યા 0.07 અને એક્સ માટે મૂકવાની કોઈ કિંમત આપી એ લોકોએ? નહીં આપી ને? બસ આ તમારો જવાબ. અને આવા બધા દાખલા આપણે કેટલા બધા ગણ્યા છે, તો આવા મારે ગણાવવા નહીં પડવા જોઈતા હતા, પણ તે છતાં તમે કીધું છે એટલે ગણાયું. અરમાન યાર એનસીસી, પણ તે છતાં ગણાય મૂકે. રિવિઝનનું નામે જે કહેવાય કે ગણાવવાનું હોય, બરાબર ને મેહુલ? પણ ટૂંકમાં આખું પેપર એવું થોડી પૂછાય કે તમે ફેલ થઈ જાય, આવું બધું બી તો છે તમારા પાસે ગણવાનું. હા ને, ચાલો નેક્સ્ટ. અથવામાં શું કહે ગોવિંદા?